અંકલેશ્વરના પોરભાઠા બેટ ગામ પાસે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પરથી લોખંડના સળિયાની ચોરી કરનાર ગેંગનો એ ડિવિઝન પોલીસે પર્દાફાશ કરી ₹5.49 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોને દબોચી લીધા છે। બોરબાઠા બેટ ગામની સીમના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પરથી 990 કિલો સળિયાની ચોરી થઈ હતી, જેની તપાસ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે હાથ ધરી હતી, જેમાં બાતમી મળી હતી કે એક બોલેરો ગાડીમાં ચોરીનું લોખંડ ભરીને કેટલાક શખ્સો દીવા રોડ તરફ આવી રહ્યા છે, જેના આધારે પોલીસે ઓરેન્જ સિટી પાસે વોચ ગોઠવી હતી। શંકાસ્પદ ગાડીને આવતા અટકાવી દીધી હતી। ગાડીની તલાશી લેતા તેમાંથી અંદાજિત ₹39,600ની કિંમતનું 990 કિલો લોખંડ મળી આવ્યું હતું। જ્યારે પોલીસે આ સામાન અંગેના કાગળો માંગ્યા ત્યારે આરોપીઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા, જેને પગલે પોલીસે બોલેરો ગાડી સહિત ₹5.49 લાખના મુદ્દામાલ સાથે કમલ ગોપાલલાલ કુમાવત તેમજ અરુણગીરી વિરેન્દ્રગીરી બંને રહેઠાણ સિકર રાજસ્થાનની અટકાયત કરી આ લોખંડ ક્યાં વેચવાનું હતું, આ અગાઉ તેમણે આવી કેટલીક ચોરીઓ કરી છે તે દિશામાં હવે પોલીસ ઊંડી તપાસ હાથ ધરી છે।